પૂજ્યપાદ બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી, જેમને વિશેષ કોઈ પરિચય ન હોય, પરંતુ એટલું જ માત્ર કહી શકાય કે સ્વાનંદ સંપ્રદાય એમની હાલતી ચાલતી લાઇબ્રેરી એટલે પૂજ્યપાદ બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી, જેમણે સાહિત્યનું વર્ષો સુધી અધ્યયન કર્યું છે, જીવનમાં ઉતાર્યું છે, અને માત્ર વાંચ્યું નથી, માત્ર સાંભળ્યું નથી, પરંતુ જીવન જીવીને જેણે બતાવ્યું છે એવા બ્રહ્મપ્રકાશદાસજી સ્વામી, આપનું આજ ખૂબ ખૂબ આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. અને આ સંત ગોષ્ઠીમાં આજનો વિષય અને આજનો મુદ્દો ખાસ કરીને સ્વાનંદ સંપ્રદાયને જે વરેલા છે, સ્વાનંદ સંપ્રદાય સાથે જોડાયેલા છે, એમના એક જિજ્ઞાસા અને એક જાણવાની વૃત્તિ, તો એ મુદ્દો લઈ અને આજે આવું છું. તો સ્વામીજી, આપ કૃપા કરી અને આમ સૌ કોઈને આ પ્રશ્ન આજથી કાયમને માટે સોલ્વ થઈ જાય, પછી ક્યારે પ્રશ્ન જ ન ઉદ્ભવે, એવી આપની પાસેથી જાણવાની જિજ્ઞાસા છે. આપણે પ્રામાણિક પ્રયાસ કરશું અને બધા જ શ્રોતાજનોને આત્મસંતોષ થાય એવો આપણે અભિગમ અપનાવશું. આપ જિજ્ઞાસા લઈને આવ્યા છો એ મારા માટે ખૂબ આનંદની વાત છે. આજે શંકા અને જિજ્ઞાસા એમાં એટલો જ ફેર છે. શંકા બીજાને પાછા પાડવા માટે હોય છે અને જિજ્ઞાસા જાણવા માટે હોય છે. તમે જાણવાના હેતુથી આવ્યા છો એ મારા માટે બહુ આનંદની વાત છે. તો આપનો પ્રશ્ન ખૂબ શુદ્ધ ભાવથી આ પ્રશ્ન હું આપને પાસે સમસ્ત રજૂ કરું છું. પ્રશ્ન એ છે કે કોઈ પણ સંપ્રદાય હોય તેમાં સાહિત્ય એક બહુ મોટો ભાગ ભજવતો હોય છે. વૈષ્ણવ હોય તો તેમાં રામાયણ છે, મહાભારત છે, ભાગવતજી વગેરે બધા શાસ્ત્રો છે. રામ માર્ગ હોય, સંપ્રદાય હોય તો એમાં રામાયણ વગેરે રોલ ભજવતો હોય છે. તો એ રીતે સ્વાનંદ સંપ્રદાય છે તો આમાં શાસ્ત્રો ઘણા બધા છે. કેટલા છે એની કોઈ ગણતરી નથી. અલગ અલગ વિદ્વાનો અલગ અલગ સંખ્યાઓ આપે છે. તો પેલો પ્રશ્ન મારો એ છે, આપણા સંપ્રદાયમાં કુલ સાહિત્ય છે કેટલું? મારી જાણ મુજબ હાજી, સ્વામિનારાયણ ભગવાને નંદ સંતો પાસે 6 મંદિરો, એક મત પ્રમાણે 9 મંદિરોની રચનાઓ કરાવી. અને ત્યાર પછી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ જે આદિ આચાર્યો હતા. પછી કેશવ પ્રસાદજી મહારાજ આવ્યા, આ બાજુ ભગવત પ્રસાદજી મહારાજ, પણ પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ આવ્યા, અહીંયા વિહરલાલજી મહારાજ આવ્યા. ત્યાં સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં 36 જેટલા શિખરબદ્ધ મંદિરો થયા. વાહ! અને એની સામે 464 જેટલા સદગ્રંથોનું નિર્માણ થયું. કાવ્ય કૃતિઓ અલગ હો, પ્રેમાનંદ કાવ્ય, બ્રહ્માનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, દેવાનંદ કાવ્ય, દયાનંદ કાવ્ય, વૈષ્ણવાનંદ સ્વામીના કીર્તનો, અવિનાશાનંદ સ્વામીના કીર્તનો, ત્યાગાનંદ સ્વામીના કીર્તનો, ધ્યાનાનંદ સ્વામીના કીર્તનો, અમુક ગ્રહસ્થ ભક્તોના પણ કીર્તનો, એ વસ્તુ અલગ. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરંભ કાળમાં ભગવાન સ્વામિનારાયણ માત્ર 6 મંદિરો બંધાવ્યા ને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ 100 ઉપરાંત ગ્રંથો રચાઈ નાખ્યા હતા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરો કરતા પણ સાહિત્ય ઉપર વજન વધારે હતું. અને એ વજન રહ્યો એટલે ભગવાને વચનાવતમાં પણ કહ્યું કે સંપ્રદાયની પુષ્ટિ સાહિત્યથી થાય છે. અને એ પણ કેવું તો કે પોતાના ઈષ્ટદેવ જે હેતુથી ધરતી ઉપર આવ્યા, આ બહુ અગત્યની બાબત છે, ઈષ્ટદેવનો હેતુ. અને એ મહારાજે કહ્યું કે અમે ત્યાગનો પક્ષ મોળો પાડીને પણ મંદિરો કરાવ્યા. શું કામ? તો કે ઉપાસના રે. એટલે ઉપાસનાની આટલી બધી અગત્યતા શા માટે? તો એ જ પરમાત્માએ પ્રથમના 56માં કીધું કે કેટલાક સિદ્ધ થયા છે, કેટલાક દેવો થયા છે, કેટલાક ઈશ્વરો થયા છે, કેટલાક બ્રહ્મરૂપ થયા છે અને કેટલાક પરમ પદને પામ્યા છે. એ જે કોઈ મોટે પામ્યા છે એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના થકી પામ્યા છે. એટલે કોઈ પણ સ્થિતિ પામવા માટે, કોઈ પણ વ્યક્તિના પરિવર્તન માટે ઉપાસના અગત્યની છે. અને ઉપાસનાનો નીવ શાસ્ત્રો છે. એટલે મંદિરોનો નીવ ઉપાસના છે ને ઉપાસનાનો નીવ સદગ્રંથો છે. અને એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન થયું છે. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના નામે મારી દ્રષ્ટિ પ્રમાણે મારી પાસે તે 4500 જેટલા ગ્રંથોની PDF પડી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણના નામે લખાયેલા. ઇતર તો જુદા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જે ભાગવત આદિ ગ્રંથોનું પ્રકાશન થયું એ વસ્તુ જુદી. સ્વામિનારાયણ ભગવાનના
ઉપર, એના પરમહંસો ઉપર. સાહિત્ય 3 વિભાગના થયા, એક પદ્ય, ગદ્ય અને કાવ્ય. હા, બરાબર છે. હવે એમાં આપણા સંપ્રદાયમાં મુખ્ય શાસ્ત્ર કયા કહેવાય છે? કારણ કે અલગ અલગ ફાટાઓમાં અલગ અલગ નામ આવે છે. જો જેને જે શ્રદ્ધા હોય એની માટે ઈ મુખ્ય શાસ્ત્ર ગણાય, એ કોમન બાબત છે. તેમ છતાંય જે ભગવાન સ્વામિનારાયણે જેના ઉપર સિક્કો માર્યો હોય એ સંપ્રદાયનું શ્રેષ્ઠ શાસ્ત્ર ગણી શકાય. તો એવું છે, એક પહેલું સત્સંગ જીવન, બીજું છે વચનામૃત, ત્રીજું છે શિક્ષાપત્રી, ચોથું છે ભક્ત ચિંતામણી. આ 4 ગ્રંથ મુખ્ય છે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગ જીવન ધર્મશાસ્ત્ર હોવાથી આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજને દર્શન દઈને કહ્યું કે તમે ભક્તિ શાસ્ત્ર રચો. એ મોટું કાર્ય અચિંત્યાનંદ બ્રહ્મચારીને સોંપ્યું, તો એને પણ દર્શન દઈને કીધું કે તમે લખો, અમે તમારી કલમે બેસીને લખાવશું. જે વ્યક્તિ દિવસના 10 થી 15 શ્લોક બનાવે એ વ્યક્તિ પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ બેસીને લખવા બેસે તો એક દિવસના 350 શ્લોક લખે. એટલે આ જે ભગવાને પ્રામાણિત કર્યા. આધારાનંદ સ્વામી પણ વારે વારે બોલે કે ભગવાન જેમ મને લખાવે છે એમ હું લખી રહ્યો છું. તો ભગવાન ખુદ જેની કલમે બેસીને લખતા હોય. નિષ્કુળાનંદ સ્વામી પણ લખે કે નિષ્કુળાનંદ નંદના હૃદયે રહી કર્યો પ્રભુએ પુરુષોત્તમ પ્રકાશ, કે કયો હરિએ હૃદય પ્રકાશ. આ બધા જ ગ્રંથો એટલા જ પ્રામાણિક મારી દ્રષ્ટિએ ગણી શકાય. મુખ્ય ગ્રંથ આપણે 3 ગણ્યા, તો બાકીના જે બધા ગ્રંથો છે એને આપણે ગૌણ ગણશું કે શું ગણશું? કોઈ પણ ગ્રંથ ગૌણ છે કે મુખ્ય છે એવું ગ્રંથ માટે આપણે કહી ન શકાય. ગ્રંથ ગ્રંથ છે અને જેને જેમાં શ્રદ્ધા છે એની માટે બહુ શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ બોટાદમાં રંગોત્સવ પ્રસંગે 1875માં ગયા. રંગોત્સવ પછી હજી ભગવાનના રંગવાળા કપડા હતા, બધા રંગરેંગે રંગાઈ ગયા હતા, અને સભા કરી ત્યારે ત્યાંના ગામધણી અમીર ખાચરે કહ્યું કે પ્રભુ આજે તો બહુ ધર્મો છે અને દરેક પોતાના ધર્મને શ્રેષ્ઠ કહે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા એ હરિચરિત્રામૃત સાગર પૂર 19 ન ભૂલતો હો, તો એ 35 થી 45 તરંગમાં આખું લખાયેલું છે બોટાદના રંગોત્સવનો પ્રસંગ. પણ એમાં બોલે છે, ભગવાન કહે છે કે જેને જ્યાં શ્રદ્ધા હોય એને ધર્મ શ્રેષ્ઠ માને છે અને બીજાને ગૌણ માને છે. એટલે આજે જે સમાજમાં ધર્મ પ્રવર્તિત છે, જેમ કે કોકને રાવણમાં શ્રદ્ધા હોય તો રાવણને શ્રેષ્ઠ માને, હિટલરમાં શ્રદ્ધા હોય તો હિટલરને શ્રેષ્ઠ માને, બીજા એને અસુર માનતા હોય. એમાં સ્વતંત્રતા છે. પરંતુ ભગવાન કહે છે કે એ મનમાની શ્રદ્ધાથી ધર્મની પુષ્ટિ ન થાય, આત્યંતિક કલ્યાણ ન થાય. તમારી મનમાનીથી તમારા લોકમાં તમારું ગ્રુપ ટકી રહે, પણ એની માટે તો જે પામેલા પુરુષોએ રચના કરી એ શ્રેષ્ઠ છે. એ રીતે આજે સંપ્રદાયમાં જેને જે શ્રેષ્ઠ છે, જેને જ્યાં શ્રદ્ધા તે શ્રેષ્ઠ છે. બીજું કે ગ્રંથની જ વાત આવી છે તો ગ્રંથ એટલે શું એ પણ સમજવું જોઈએ સ્વામી. તો મારી દ્રષ્ટિએ ગ્રંથ એટલે શું? તો જે કોઈ મહાન પુરુષો થયા એના અનુભવનું બીજું નામ એનો ગ્રંથ કહેવાય. જેમ કે શંકરાચાર્યજી મહારાજ જ્યાં સુધી પહોંચ્યા અને એને જે એકમેવ દ્વિતીયમનો અનુભવ થયો, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, તો એના ગ્રંથ થયા. એ પછી એનો ગ્રંથ છે રામાનુજાચાર્યને 3 તત્વનો અનુભવ થયો, તો એને રામાનુજ ગ્રંથ થયા. એ જ રીતે વલ્લભાચાર્ય જે છે, એ જ રીતે રામાનુજાચાર્યની સાથે જે આલ્વારો હતા, તો એમના ઉભય વેદાંત છે. એટલે સંસ્કૃત ગ્રંથ શ્રેષ્ઠ અને પ્રાકૃત ગ્રંથ કનિષ્ઠ, આવું જે સમજનારો વર્ગ છે એને શાસ્ત્રમાં ગતાગમ જ નથી, ગ્રંથની ડેફિનેશન ખ્યાલ નથી. એટલે તો રામાનુજાચાર્ય એમના જે વિદ્વાનો હતા 72 જેટલા, એને એ જ કહ્યું હતું કે તમે ઉભય વેદાંતાચાર્ય થજો. ઉભય એટલે આ મારું રચેલું સાહિત્ય તો વાંચજો જ, પણ મેં જે લખ્યું એ ન સમજાય એના માટે તમે આલ્વારોએ લખેલા જે પ્રબંધો છે, જે ષટકોપ, સૂરીકોપ, ભૂરીકોપ વગેરે એના આલ્વારો થઈ ગયા, એમનું જે રચના છે એ એટલે જ, એટલે કે સંસ્કૃત ને પ્રાકૃત બેયને ભણશો તો તમે ઉભય વેદાંતાચાર્ય ગણાશો. નહીં કે સંસ્કૃત એટલે કે રામાનુજાચાર્ય અને શંકરાચાર્યનું ભણ્યા એટલે ઉભય વેદાંતાચાર્ય, એવું રામાનુજાચાર્ય બાંધેલો મત નથી. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય માટે સંસ્કૃતમાં જેમ સત્સંગ જીવન આદિ ગ્રંથો છે, એટલા જ પ્રમાણભૂત, પ્રામાણિક, અનુભવસભર ગ્રંથો સ્વામિનારાયણ સંપ્રદાયના છે. એટલે તો આ વખતે તે જ્યારે વડતાલ ધામમાં આખો સાહિત્ય પરિષદની યોજના થઈ, એની સમાલોચના કરતા
હું નામ તો ભૂલી ગયો, બહુ મોટા યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય જેટલું સંસ્કૃતનું છે એવું ને એવું જ પ્રાકૃત સાહિત્ય પણ પ્રમાણભૂત છે, અને એમાં પણ સંસ્કૃતના જેવા જ રહસ્યો સમાયેલા એને અનુભવ કરીને વાંચીને કીધું, એટલે બોલીને કે એમાં કાંઈ નહીં સ્વામી. એવા વિદ્વાન પુરુષો, એવા વિદ્વાન પુરુષો, સાક્ષર પુરુષો, શાસ્ત્રના જાણકારે આ મંતવ્ય આપ્યું હતું. માત્ર પેજ જોનારા નહીં, પેજ જોનારા નહીં, કાલ્પનિક નહીં. આજે માનો હું પરમહંસ ગાથા લખું છું, જે કલ્પના કરનારા હોય બહુ કલ્પના કરતા હોય છે, પણ જે વાંચે છે એ શાસ્ત્રી માધવપ્રિય સ્વામી જે હોય, અમારે હરિસ્વરૂપ સ્વામી જેવા હોય. આ વિદ્વાનમાં કરી દઉં કે પૂજ્ય સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટામાં મોટું કાર્ય જો થયું હોય તો વર્તમાન સમયમાં સ્વામિનારાયણ ભગવાનના સૌથી પ્રિય સંતો એટલે પરમહંસો, નંદ સંતો, કે જેમણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓનું પાલન કરવામાં જેને પોતાનું આખું જીવન જેમણે ન્યોછાવર કરી મૂકેલા એવા નંદ સંતોના જીવન ચરિત્ર બહુ એકદમ સચોટ અને ઊંડાણપૂર્વક અને ઐતિહાસિક તવારીખ સાથે જે પૂજ્ય સ્વામીએ 4 ભાગમાં તો જો કે એનું લોન્ચ થઈ ગયું છે, બીજા 8 થી 10 જેટલા વોલ્યુમ્સ આવનારા છે, તો એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક બહુ મોટું ગૌરવભેરું કામ કહેવાય, અને એ કાર્ય પૂજ્યપાદ સ્વામીજીએ કર્યું છે. અને આનંદની વાત એ છે કે આપણે એમની સાથે આજે બેઠા છીએ. એ તો ભગવાન કરે. હું તો છે ને, મેં હું સત્સંગ કે મજૂરા, જો દેવત્સો કરત મજૂરા. આધારાનંદ સ્વામી સાગર ગ્રંથ લખતા અનુભૂતિ થાય એમ મને પણ આવી આ ગ્રંથો લખતા એ મહારાજ અને મહારાજના મુક્તો અનુભૂતિઓ કરાવતા હોય છે. એટલે આપણે તો નિમિત્ત છીએ, બાકી કરનારા તો નારાયણ છે, અને એ પ્રેરણા કરે, એ પ્રકાશ કરે તો સ્વામી થાય. નકર કંકોત્રી લખવા વાળા અટવાઈ જતા હોય ખાલી પેરેગ્રાફ લખવો અઘરો છે. મહારાજની કૃપા છે, મોટાની ગુરુજનોની કૃપા છે. હવે એક વાત, કદાચ આપણો છેલ્લો પ્રશ્ન પણ એમાં બહુ વધારે સમય આપણે લેવો છે. સાહિત્ય બધું જ આપણે વાત કરી કે અલવારોની આ એક્ઝામ્પલથી એક વાત સેટ થઈ કે કોઈ પણ ગ્રંથ ખોટો નથી, આપણે એવું કહેવા માંગ્યો છે. સીધી બાબત છે, અને હું તો સ્પષ્ટ કહું છું કે આજે સંપ્રદાયમાં ઘણા કહેતા હોય છે કે વાર્તા ગ્રંથો ગૌણ ને ઓલા ગ્રંથો મુખ્ય, પણ હું એવું કહું છું કે તમે ગોપાળાનંદ સ્વામીને માનો છો તો ગોપાળાનંદ સ્વામીના જે ગ્રંથો હોય, જેટલું ગીતા ભાષ્ય માનો એટલી જ એમની વાતો માનો, તો જ તમે ગોપાળાનંદ સ્વામીને માન્યા કહેવાય. તમે શંકરાચાર્યને માનો અને એનું ભાષ્ય ન માનો તો કોઈ મિનિંગ જ નથી. તમે કૃષ્ણ ભગવાનને માનો પણ એની ગીતાજીને ન માનો તો તમે કૃષ્ણ ભગવાનને માન્યા જ નથી. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 9માં સ્વરૂપ નિષ્ઠાની વ્યાખ્યા કરી છે. ભગવાન કહે છે કે અર્જુનજી છે એવી સ્વરૂપ નિષ્ઠા રાખવી, તો એમાં ધર્મ નિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, બધી જ નિષ્ઠાઓ આવી જશે. માટે ધર્મ રાજાની જેવી ધર્મ નિષ્ઠા ને પણ અર્જુન જેવી સ્વરૂપ નિષ્ઠા રાખી અમને અતિશય પ્યારો લાગે છે. મારો પ્રશ્ન ત્યાં છે કે 5 પાંડવો હતા એ કોના ઉપાસક હતા? ભગવાનના, કૃષ્ણના. બિલકુલ. તો આ એક સ્વરૂપ નિષ્ઠા વાળો, બીજા સ્વરૂપ નિષ્ઠા, 5 પાંડવો કૃષ્ણને જ ભગવાન માનતા હતા. તો એ સ્વરૂપ નિષ્ઠા વાળા અર્જુનમાં શું વિશેષતા હતી? સ્વરૂપ નિષ્ઠા જ વિશેષતા. એટલે સ્વરૂપ નિષ્ઠા એટલે શું? બધા ભગવાનને ભગવાન જ માનતા હતા. તો એ વસ્તુ સ્વામી સ્વરૂપ નિષ્ઠા છે, એ જ આ શાસ્ત્ર નિષ્ઠા છે. એટલે કે ભગવાને જે કહ્યું એ ભગવાનને કૃષ્ણનું, તો યુધિષ્ઠિરે ભગવાન માનતા પણ કૃષ્ણનું ઉપાસના નહોતા માનતા. કૃષ્ણ ભગવાન એમ કે કામ કરવાનું તો 100 વાર વિચાર બીજા. અને અર્જુનજી કરીશ્યે વચનમ તો થઈને મંડી પડે, પૂર્ણ સમર્પણ. એટલે ભગવાનની જેટલો જ ભગવાનના વચનનો આદર એ સ્વરૂપ નિષ્ઠા છે સ્વામી. એ જ રીતે ગોપાળાનંદ સ્વામીની પેઠે જ ગોપાળાનંદ સ્વામીનો જેટલો આદર એ જ ગોપાળાનંદ સ્વામી પ્રત્યેની નિષ્ઠા છે. ગુણાતીતાનંદ સ્વામીની જેટલો જ ગુણાતીતાનંદ સ્વામીના વચનોનો આદર એ જ ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠા છે. એટલે દરેક માટે આ જ હોવું જોઈએ. તો હવે એક પ્રશ્ન મુદ્દાનો અને છેલ્લો પ્રશ્ન એ વચ્ચે છે કે સત્સંગીઓમાં ખાસ કરીને એક જિજ્ઞાસુ એક વર્ગ હોય છે અને એક માત્ર વિરોધ કરનારો વર્ગ હોય છે. કોઈ પણ કારણોસર, કોઈ પણ એક દ્વેષ બુદ્ધિથી અથવા તો રાગ બુદ્ધિથી કોઈના શબ્દો એ કરીને કે ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ અમાન્ય છે, એ ખોટી છે, એ કલ્પિત છે, એ ઉપજાવી કાઢેલી છે, પછીથી લખાયેલી છે. તો આવા જાત જાતના પ્રશ્નો આ એક મુદ્દા ઉપર આવતા હોય છે. તો બધા જ મુદ્દાઓ એક સાથે જ આપને જણાવી દઉં છું અને આખો જ વિષય એકદમ સ્પષ્ટ થઈ જાય એવું આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. જો કોઈની વાતો પ્રામાણિક છે કે અપ્રામાણિક છે, એ કોઈ કહેવાથી એ પ્રમાણિક નથી થઈ જતી, એ કોઈ એનો તિરસ્કાર કરે એટલે અપ્રામાણિક નથી થઈ જતી. જે રિયાલિટી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એ એને કેટલો આદર આપે છે.
તમારા મગજમાં અમુક વસ્તુ ન સમજાતી હોય, હું તો બધાને જે આવું કહેતા હોય ને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ કોઈ વસ્તુ પ્રામાણિક છે કે અપ્રામાણિક છે એ મુદ્દામાં ન પડો, કરવાનું કરો. હા. જેને જ્યાં શ્રદ્ધા છે એ જે અપનાવવાના છે. આપણે કહેવાયથી એ પ્રમાણિક નથી થઈ જતી, આપણે કહેવાયથી અપ્રામાણિક નથી થઈ જતી. તમે કહે છો કે એનું પ્રમાણ શું? ઘણા મને પણ પૂછતા હોય છે કે આ સ્વામી કાલ્પનિક છે, પરંતુ જો કાલ્પનિક એટલે હું જે કપોળમાંથી ઉપજાવી કાઢી હોય એ કાલ્પનિક છે. તમે વચનામૃત કે શિક્ષાપત્રી કે સત્સંગી જીવન કે ભક્ત ચિંતન એને શું કામ પ્રામાણિક માનો છો? તો કે ભાઈ પરંપરામાં એની હસ્તપ્રતો મેન્યુસ્ક્રિપ્ટ સચવાણી છે. તો એ જ રીતે ગોપાળાનંદ સ્વામીએ જે વાતો કરી એ વખતે ભગવાન સ્વામિનારાયણે આચાર્યશ્રીની કક્ષામાં જે મૂકેલા વર્ગ હતા એવા સદગુરુઓ હતા, જે આચાર્યની સમકક્ષ હતા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ પરંપરામાં આચાર્ય સર્વે સર્વા નથી. સત્શાસ્ત્ર ને સદગુરુ સંત જે એ સદગુરુ થાય હતા ને ભગવાને જેમ આચાર્યની આરતી ઉતારી એમ સદગુરુઓની આરતી ઉતારી હતી અને કહ્યું હતું કે જેમ આકાશમાં બહાર સૂર્યોદય થાય, ઉદય થાય, એમ અમે આ સંપ્રદાયમાં બહાર સદગુરુઓ રૂપી સૂર્યોદય થાય છે, જે અજ્ઞાનના અંધારાને હરીને મહા જ્ઞાન પાથર છે. તો આવા પ્રમાણિક સદગુરુ સંતે શામળિયા ચૈતન્યાનંદ સ્વામીએ, પરમ ચૈતન્યાનંદ સ્વામીએ, સુકાનંદ સ્વામી એના હેન્ડરાઇટિંગમાં ગોપાળાનંદ સ્વામીની વાતો લખેલી છે. આજે એની ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં અમે આવીએ છીએ, અમારી પાસે પણ છે, વડતાલ લાઇબ્રેરીમાં પણ છે, ગઢપુર લાઇબ્રેરીમાં પણ છે. ઘણા સંતોના આસને પણ એ હસ્તપ્રતો હચવાણી છે. એનું એક એકનું મેં ડિજિટલ કર્યું છે, સ્ટેટમેન્ટ કરી છે અને વ્યવસ્થિત જે રીતે ભક્ત ચિંતામણીની કર્યું છે એ જ રીતે આની કર્યું છે અને સચવાનું છે. એટલે જો ઓલે હસ્તપ્રતના આધારે તમે માન્ય રાખતા હો તો આની પણ હસ્તપ્રતો સ્વીકારવી પડે. હા, કોઈ વસ્તુ હોય એને જ્યારે શાસ્ત્રીમાં બાદ આવતો હોય તો મુખ્ય ગ્રંથોને બાદ આવતો હોય એવો કોઈ પોઈન્ટ ન સ્વીકારો એ તમારી વ્યક્તિગત બાબત છે, પરંતુ આખું વસ્તુ ખોટી કરવી એ તો એક મૂર્ખતા છે, કેવલ પોતાની બુદ્ધિનું કુપ્રદર્શન છે. ત્યાં પણ પ્રશ્ન એટલો જ આવે ને પાછો કે મૂળ સાથે કનેક્શન કરવું એ પોતાની બુદ્ધિ જેમાં વાપરે છે ને. જો મૂળ સાથે હું જ્યાં સુધી સમજુ છું ત્યાંથી મેં તો ગોપાળાનંદ સ્વામી માટે સ્વામી આજે સૌથી મારું કહેવાય નહીં, પરંતુ આટલું 3 ભાગ પ્રકાશન થયા 2000 ઉપરાંત પેજનું, તો સ્વામીનું ડીપથી બધું જ જીવન પૂર્વાપરના તમામ ગ્રંથોમાંથી 100 ઉપરાંત ગ્રંથોમાંથી વાંચીને અધ્યયન કરીને પ્રકાશન કર્યું છે. બરાબર છે. તો વસ્તુ એ છે કે મને એમાંથી જે પકડાનું ગોપાળાનંદ સ્વામીનું વ્યક્તિત્વ, ગોપાળાનંદ સ્વામીએ ક્યારેય પુરુષોત્તમની મરજી વિના એક તરણું નથી તોડ્યું. એ પુરુષોત્તમ નારાયણની મરજીનું મૂર્તિમંત સ્વરૂપ હતા. પુરુષોત્તમ નારાયણ જેવા નિષ્કામની નિર્દોષ હતા. અને એટલે સચ્ચિદાનંદ સ્વામી એકવાર વરસાદ વરસાવે તો મહારાજ રોકે, વ્યાપકાનંદ સ્વામી એક ઘોડી જીવતી કરે તો મહારાજ બીજો ભગવાન થયો કરીને સહેજ નારાજગી વ્યક્ત કરે. ગોપાળાનંદ સ્વામી 36 વાર વરસાદ વરસાવે, ગોપાળાનંદ સ્વામી 20 મળદા બેઠા કરે તો મહારાજ કોઈ દિને રોક્યા ટોક્યા નથી. કેમ જે મહારાજનો સંકલ્પ ગોપાળાનંદ સ્વામીનો હોય. એટલે પુરુષોત્તમ જે હેતુ માટે આવ્યા છે એ હેતુ તમે પેલા સમજી લો વ્યવસ્થિત, તો તમને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો અતિશયોક્તિ નહીં લાગે. આ જે વિરોધ કરનારા છે ને એને ભગવાન સ્વામિનારાયણના હેતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ સંતોએ 10-12 ગ્રંથોમાં લખ્યા છે, 1-2 માં નહીં. એ ભગવાન સ્વામિનારાયણના અવતરણના હેતુ ઘનશ્યામ લીલામૃતમાં છે, અમદાવાદ દેશથી છપાયેલા વચનામૃતમાં પણ પહેલા પાને ભગવાન સ્વામિનારાયણના અવતરણના હેતુ મુકાયા છે. એ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી સદગુરુએ પણ શ્રીજીની લીલામાં ભગવાનના હેતુ લખ્યા છે. અક્ષરાનંદ સ્વામીની વાતો હોય, સહજાનંદ ચરિત્ર હોય, શુકાનંદ સ્વામીએ જે આખું મહિમાષ્ટક સ્તોત્ર લખ્યું ભગવાનના હેતુ જ લખ્યા છે. અખંડાનંદ બ્રહ્મચારી જે શિવરામ ભટ્ટ મહાવિદ્વાન હતા, જેના ઉપર વિહારલાલજી મહારાજના પિતાશ્રીએ તત્વાર્થ બોધિની નામની ટીકા લખી, જેને શ્રી હરિચરિત્રમ લખ્યું. એમાં વડતાલ જેવા પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણ 12 બારણાની હિંડોળે ઝૂલે સ્તુતિ કરે છે. હેતુથી પરમહંસો સ્તુતિ કરે છે કે તમે આ કાર્ય માટે આવ્યા છો, તમે આ કાર્ય માટે આવ્યા છો, તમે આ કાર્ય માટે આવ્યા છો. અને પાછું અમે અત્યારે મૂર્તિમાન જોઈ રહ્યા છીએ, એવા તમને નમસ્કાર કરીએ છીએ. એટલે આવા પ્રામાણિક ગ્રંથો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી વગેરેને સેવેલા અને ગોવિંદાનંદ સ્વામીના શિષ્ય થઈને રહેલા હરિભાઈ ઓળિયા હતા દેસાઈ. આજે તે આ વખતે તે કુંડળધામથી હરિકાવ્ય પ્રકાશન. હા,
એમાં લીલાખ્યાન એ વાંચવા જેવું છે. પછી પુરુષોત્તમ ગીતા, એ આ 6 હેતુ માટેની આખી ગીતા લખી છે ને. એ નંદ સંતોના રોમ રોમમાં 6 હેતુ રમતા હતા. જે મહારાજે કાર્યાણીમાં જે હા, કાર્યાણીમાં જે ગોપાળાનંદ સ્વામીને મહારાજે કાર્યાણીમાં 1879 ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો, અને એ અન્નકૂટ ઉત્સવના બીજે દિવસે એટલે ભાઈ બીજને દિવસે સ્વામી પધારે. એક દિવસ લેટ પડ્યા હતા એટલે મહારાજ સન્માનવા ગયા અને નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે તમે ટિપ્પણી બોલો. એને ઉપર એ 6 હેતુ ઉપર તો નિષ્કુળાનંદ સ્વામી કાવ્યનો પેલો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ એ 6 હેતુનો દસ્તાવેજી પુરાવો છે. કારણ કે સાંભળીને જ એને લખ્યો, અને એમાં પહેલું પદ લખ્યું એ સંવત 1879 ભાઈ બીજના દિવસે પહેલું જ પદ સ્વામીએ સંવાદ સાંભળીને લખ્યું, આનંદ આપ્યો અતિ ઘણો પુરુષોત્તમ પ્રગટી. એમાં લખ્યું જ છે કે અષાઢી મેઘ આવી સડ્યા ઝાઝા બીજા ઝાકળ. એ કોણ અષાઢી મેઘ, કોણ ઝાકળ? વિચારજો. હે એ ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. બંધ કીધા બીજા બારણા, વેતી કીધી અક્ષર વાટ. એ કયા બારણા બંધ થયા, કઈ વાટ વેતી થઈ, એ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે અનુભૂતિ લખી છે. આ તમે પણ ગાતા હો છો આ વસ્તુ. એટલે આવા જે પદો છે અને એના સંદર્ભે પછી સ્વામી આખી ગ્રંથની રચનાઓ કરી છે. તો આ બધું આપણે વિચારવું ઘટે. એટલે વિરોધ પણ વિચારીને કરીએ તો શોભે. હા, કેવળ પંડિતાઈના પ્રદર્શન માટેનો વિરોધ છે, એનો કોઈ મિનિંગ નથી. આ તો અનુભૂતિનો રણકાર છે, અનુભૂતિના ઓડકાર છે સ્વામી. અને તમને મજાની વાત કરું, એક જગ્યાએથી નહીં, સાહિત્ય આજે પ્રકાશન કુંડળધામથી થઈ રહ્યું છે, રાજકોટ ગુરુકુળ દ્વારા થઈ રહ્યું છે, કંડારી લોયાધામથી પણ થઈ રહ્યું છે, સરદાર ધામથી પણ થઈ રહ્યું છે. મેં બધા પાસેથી અને બધાએ લગભગ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વાતો પણ છાપી છે. બિલકુલ. અને વચનામૃતો અને ભક્ત ચિંતાનો લીલામૃત પણ છાપ્યા છે. પૂરો ન્યાય છે. પૂરો ન્યાય છે, બરાબર છે. હવે મજાની વાત તો એ છે કે જન આદર કેમાં છે. જે મેં કીધું ને કે જનતા જનાર્દન શું કે છે એની માટે, એ બહુ મહત્વની બાબત છે. પણ એ રીતે જ વચનામૃત કરતા પણ આનો વાંચનારો ચાહક વર્ગ મોટો છે. એટલે હું તો બધાને પ્રેમથી કહું છું કે આવા વિરોધ કરનારા પ્રેમથી તમે વિરોધ કરજો. તમે વિરોધ કરો છો એટલે જ તે લોકોને એમાં જાણવાની જિજ્ઞાસા જાગે છે. માટે તમે વિરોધ કરો એટલે તમને પણ હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આવા મહાન સંતોના વાતોના લોકો સુધી પહોંચાડવાને એક નિમિત્ત બનો છો. બહુ સત્કાર્ય કરી રહ્યા છો, માટે અભિનંદનને પાત્ર છો. વિરોધ કરવાનું કારણ શું લાગે છે? હું જ સાચો ને બીજા ખોટા, બીજું શું હોય? હું મોટો ને ભણતા ત્યારે કવિતા આવતી હતી, આ નાનો આ મોટો, ખ્યાલ જગતનો ખોટો, ખારા દળના જરિયા આગળ મીઠા જળનો લોટો, આ નાનો આ મોટો. એમ અને તું નાનો હું મોટો, એ મૂર્ખ કરતા મોટો. એમ આજે બીજાને નાના સમજે છે, પોતાને બહુ શ્રેષ્ઠ સમજે છે. એને પછી પૂર્વાપરનું અનુસંધાન ન રહેતું, એટલે વિરોધ કરતા હોય એને. અને અમુકને તો ભગવાને એની માટે સર્જન કર્યું હોય, કર્યા રાખે, એનેથી કોઈ સમાજને ફરક નથી પડતો. એવું લાગે છે કે સંપ્રદાયની અંદર જ આવી રીતના ગ્રંથોને લઈને, શાસ્ત્રોને લઈને, મતને લઈને, માન્યતાને લઈને, સમજણને લઈને અંદરો અંદર વિરોધ, અને વિરોધ પાછો નબળા શબ્દોમાં અને જાહેરમાં જે કરવામાં આવે એને કારણે આપણા સંપ્રદાયને કઈક ડેમેજ થતું એવું લાગે છે? ના ના, એ એક વિકાસનો વિભાગ છે. વિગ્રહ વિના વિકાસ થાય નહીં. આ તો નિયમ છે. અને જે નદીઓ આખી બે પૂર આવ્યો એના કાંઠા છલકાય, એમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂરપાટ જન સમુદાય આવી રહ્યો છે, એટલે એમાં થોડાક આવું કાંઠા છલકાય ને પાણી બારું આવતું હોય, એ ચિંતા કરવાનો વિષય, કોઈ ચિંતાનો વિષય નથી. હું તમને કહું, હું તમને પ્રમાણ સાથે આપ્યું ને કે જે મફત આપે છે એની કરતા પણ લોકો આ વધારે લે છે. શું કામ? આ લોકોની કૃપાથી, આ એની કૃપા કરી રહ્યા છે. આ ઈ રીતે નંદ સંતોનો પ્રચાર કરી રહ્યા છે. કોઈ એવું કહેવા માંગે છે કે આ વાતો અમે સ્વીકારીએ, માન્ય કરતા છાપીએ, પણ અમુક વાતો કાઢી નાખો તો આના ઉપર આપણે શું વિચાર કરી શકાય? કાઢીને છપાય કે એના કરતા ન છાપવી સારી? જે આવું વિચારતા હશે, મારી પાસે તો કોઈ આવો પ્રશ્ન આવ્યો નથી, જે વિચારતા હશે એને એના વિચારો મુબારક છે. બાકી જે ચાલે છે એમ ચાલવાનું છે. આ દરેકની શ્રદ્ધાનો વિષય છે. પહેલા જ મારે જે કીધું ને, મેં કીધું ને કે બોટાદમાં મારે જે કીધું કે જેને જ્યાં શ્રદ્ધા હોય એને શ્રેષ્ઠ માને છે. એટલે આપણે એમની કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો સમય કોઈ મિનિંગ નથી. હાલવા દો. જે દિવસે આમાં કેવું છે કે આ પ્રશ્ન આજે તમે મને પૂછો છો એવું નથી, ગોપાળાનંદ સ્વામીને પણ પૂછાયો છે
અને ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ મુક્ત ભેદના પ્રસંગોમાં શા માટે થાય ત્યારે કહ્યું છે સ્વામી કે પૂર્વના બીજબળ ઘટે છે, ઘટે છે. એટલે પૂર્વના સંસ્કાર ઓછા છે. એ એક બે જન્મ લેશે એટલે પાછા સંસ્કાર અભિવૃદ્ધિ પામશે, એટલે એ પણ આના લેવલમાં આવી જશે. લેવલમાં આવી જશે. કોઈ ચિંતા નથી. આપણે પ્રાર્થના કરીએ હા. કે આમનામ સત્સંગમાં છે, એ બહુ મહત્વની બાબત છે. વિરોધ કરતા હોય તો સત્સંગમાં છે. મારે જે વચનાવતમાં લખ્યું ને પ્રથમના 24માં કે કદાચ અમુક સ્વભાવ ન ગમે હોય, એમાં અમુક સમજણ ન ગમે એવી હોય છે, આવું બને. પણ સત્સંગમાં છે એ બહુ મહત્વની વાત છે. માટે આપણા માટે એ અભિનંદન ને આદરને પાત્ર છે. આપણે એનો વિરોધ ન કરાય છે. સરસ, ખૂબ ખૂબ આનંદ થયો. ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી વાતો. પૂજ્ય સ્વામી એટલે જ્ઞાનનો ભંડાર છે વાલા ભક્તજનો. પણ આજના દિવસે સમયને અનુસંધાનમાં રાખી અને એક ટોપિક અને એક મુદ્દો ખાસ કરીને મેં મારા માટે આ પ્રશ્ન સ્વામીજીને કર્યો હતો, પરંતુ મારા નિમિત્તે આપ સૌ કોઈને આ પ્રશ્ન દ્વારા જે કંઈ લાભ પ્રાપ્ત થયો હોય તો એનું મુખ્ય શ્રેય પૂજ્ય સ્વામીના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આ શબ્દોની સાથે આજનો આપણો આ સંત ગોષ્ઠીનો જે પ્રસંગ છે, અને મેં પહેલા જ વાત કરીને પોડકાસ્ટ ઓછું નામ આપીશ, પરંતુ સંત ગોષ્ઠી, સંતો સાથે આપણે આત્મીયતાભરી ગોષ્ઠી બેઠક, આપણા દિલના જે કંઈ પ્રશ્નો હોય, કથામાં ને ગોષ્ઠીમાં પ્રશ્ન ફરક જ માત્ર એટલો છે, કથામાં એક વ્યક્તિ બોલતા બાકી બધા સાંભળતા હોય, પણ ગોષ્ઠી એક સરસ મજાનું આજના સમયમાં એક બહુ પોપ્યુલર અને લોકપ્રિય થયેલું એક આ માધ્યમ છે, જેના માધ્યમથી ઇન્સ્ટન્ટ જે પ્રશ્નો આવતા હોય, પ્રશ્ન સામે જવાબ, જવાબમાંથી પ્રશ્ન, પ્રશ્નમાંથી વળી પાછો જવાબ. આ રીતે ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો આ બંને પરમ માન્ય છે, અને એમાં જે લોકો શ્રદ્ધા ધરાવતા હોય એમને જરા પણ એમાં શંકા કરવાની જરૂર નથી. સ્વામીજી આ રાઈટ? બરાબર છે. કારણ કે જે રીતે વચનામૃત છે એની હસ્તલિખિત પ્રતો છે, અને એ રીતના ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની વાતો એની હસ્તલિખિત પ્રતો છે, અને એના લેખક એ કોઈ આલિયા માલિયા નથી. ગોપાળાનંદ સ્વામીની વાતને લખનાર આપણે જણાવ્યું મુજબ સુકાનંદ સ્વામી જેવા મોટા સંતો વચનામૃતના સંપાદક સમિતિમાં જેનું નામ આવે છે, એવા સુકાનંદ સ્વામી છે. તો ભગવાનની ઉપાસના કરે અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છે, ભગવાન સ્વામિનારાયણને જે મળવા માટે આ સત્સંગમાં આવેલા છે, અને મરીને જેને ભગવાન સ્વામિનારાયણની પાસે જ એમને જવું છે, એમણે આજે પૂજ્ય સ્વામીના શબ્દોને ધ્યાનમાં રાખી અને આપણે એટલું ખાસ ચોક્કસ સ્પષ્ટ કરી શકીએ અને સ્વીકારી શકીએ કે ક્યારેય પણ આ વાતો પર આપણને એક રતિભાર પણ શંકા થવી જોઈએ નહીં. અને બીજી વાત, છેલ્લી વાત એટલી કે કદાચ કોઈને થતી હોય તો એની સમજણમાં એટલો અભાવ માની અને એનો વિરોધ કરવાને બદલે, એના પ્રત્યે દ્વેષ બુદ્ધિ રાખવાને બદલે મહારાજને પ્રાર્થના આપણે કરીએ કે મહારાજ એમને પણ સ્વીકારવાનો, મહારાજ એમને પણ એક ચાન્સ આપે. આ શબ્દોની સાથે આજે સંત ગોષ્ઠી અહીંયા સમાપ્ત કરીએ. આશા છે કે આ ગોષ્ઠી આપ સૌ કોઈને ગમી હશે, અને આપ સૌ કોઈની લાગણીને માગણી હશે તો ફરી પાછું ભવિષ્યમાં આવો કંઈક સારો સમય, પૂજ્ય સ્વામીનો પણ સમય બહુ અમૂલ્ય છે, કિંમતી છે, ક્યારેક ફરી પાછા સારા વિચારો ઉપર આપણે એકત્રિત થઈશું. તમારા મનમાં પણ કોઈ એવા સારા પ્રશ્નો હોય, શંકા હોય કે તમે સાંભળેલું હોય, એમાંથી કોઈ જિજ્ઞાસા જાગી હોય તો કોમેન્ટ બોક્સમાં આપ ખાસ જણાવજો. તો એના ઉપર આપણે ફરી પાછો પ્રયાસ કરી, વિચાર કરી અને આવો ક્યારેક પાછો આપણે લાભ સૌ કોઈ લેશું. એ શબ્દોની સાથે સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.